હવે ચોટીલાની તો ચોટીલામાં રાજ્ય કક્ષાનો 125મો મન કી બાત કાર્યક્રમ ઉત્સાહપૂર્વક નિહાળવામાં આવ્યો હતો। સુપ્રસિદ્ધ યાત્રાધામ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ગણાતા ચોટીલામાં આ કાર્યક્રમનું રાજ્ય કક્ષાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। ચોટીલાની NN શાહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, નગરપાલિકા સભ્યો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી। દેશને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે વડાપ્રધાન દ્વારા કરાયેલા અથાગ પ્રયત્નોનું સૌએ બિરદાવ્યું હતું। સ્પોર્ટ્સ તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે યુવાનોને આપવામાં આવેલા પ્રોત્સાહનને પણ લોકોએ વખાણ્યું હતું। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાતની 125મી કડીનો કાર્યક્રમ આજે ચોટીલામાં આયોજિત થયો, તેથી સવિશેષ ગૌરવ છે અને મોટી સંખ્યામાં આજે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સાહેબ પણ ઉપસ્થિત હતા અને ખાસ કરીને યુવા પેઢી આજે ઉપસ્થિત હતી અને મોદી સાહેબે અનેક પ્રેરક વિષયો જે રજૂ કર્યા, જેમાં સ્વદેશી છે, સ્પોર્ટ્સનું છે, એ નવી પેઢીને ખૂબ આકર્ષિત કર્યું। તો આ તરફ હવે આપણે વાત કરીશું મહીસાગરની। તો